હરે કૃષ્ણ. તમે પણ મારી જેમ જો પાણીપુરી લવર હો તો આ કાચી કેરીનું પાણી જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગશે. તો ચાલો બનાવીએ આપણે. મેં 2 કાચી કેરી લીધી છે, તેને છોલીને તેના કકડા કરી લીધા છે. અને આ ગોટલી છે ને ફેંકી નહીં દેવાની, તેમાંથી જે ગોટલી નીકળે ને તેનો મુખવાસ ખૂબ સરસ બને છે. તો તેને ભેગી કરી અને તેનો મુખવાસ બનાવશું આપણે. ફરી કોઈ વિડીયોમાં હું શેર કરીશ. તો આ રીતે કાચી કેરીના કકડા કરી લીધા છે અને આ રીતે ગોટલીને અલગ કરી લીધી છે. અને કેરીના મેં સાધારણ નાના મોટા કકડા કરી લીધા છે, કારણ કે આપણે બ્લેન્ડરમાં તેને ચર્ન કરવાનું જ છે. તો આ રીતના નાના મોટા કકડા મેં કરી લીધા છે. હવે મિક્સી જાર લઈને તેમાં કેરી લીધી છે, કેરી ઉમેરી, આદું ઉમેર્યું છે થોડું, અને મોળા અને લવિંગિયા મરચાં પણ ઉમેર્યા છે. તમે તીખું જે રીતે ખાતા હોય એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું પાણી. અને ઘણો બધો ફુદીનો અને કોથમીર મેં દાંડલી સાથે જ ઉમેરી દીધી છે. હવે થોડું કમથું પાણી ઉમેરી અને આપણે આની સ્મૂથ પ્યુરી કરી લેવાની છે, જેથી ગાળવું ન પડે. તમે ઈચ્છો તો ગાળી લેજો, મેં ગાળ્યું નથી. હવે આની સ્મૂથ પ્યુરી કરી લેશું. કલર કેટલો સરસ આવી ગયો છે ફુદીના અને કોથમીરના લીધે, અને કેરી પણ ગ્રીન છે તો ગ્રીન કલર ખૂબ જ સરસ કલર આવી ગયો છે આપણા પાણીનો. હવે તેમાં થોડુંક પાણી ઉમેર્યું છે મેં અને આઈસ ક્યુબ્સ ઉમેર્યા છે. મસાલામાં ખાલી મેં થોડું સંચળ અને સ્વાદ પૂરતું મીઠું જ ઉમેર્યું છે. લીંબુ ઉમેરવાની જરૂર નથી, કારણ કે કેરીની ખટાશ તેને બેલેન્સ કરી દેશે. હવે અડધી કેરીના મેં એકદમ ઝીણા કટકા સમારી લીધા છે, એકદમ ઝીણા. અને તેને આપણે બનાવી રાખેલું પાણી છે તેમાં ઉમેરી દઈશું. ચાવવામાં આવશે ને તો સ્વાદ ખૂબ સરસ લાગશે. તો આ પાણી તૈયાર છે. છેલ્લે મેં બુંદી અને સમારેલી કોથમીર ઉમેરી છે. અને જુઓ, પાણીનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે. મોઢામાં પાણી આવી ગયું ને જોતાં જ. આમ પણ પાણીપુરીનું નામ સાંભળો એટલે મોઢામાં પાણી આવી જ જાય. સર્વ કરતાં પહેલાં થોડું પાણી સાઈડમાં બાઉલમાં કાઢીને ચાખી લેવાનું. મીઠું પ્રમાણસર હોય તો વધતું ઓછું તમે ઉમેરી શકો છો. હવે મસાલા માટે મેં 2 બાફેલા બટાકા લીધા છે, તેમાં બાફેલા ચણા, કોથમીર, લાલ મરચું, ચપટીક સંચર, સ્વાદ મુજબ મીઠું અને પાણીપુરીનો જરાક મસાલો ઉમેર્યો છે. ચણા બાફતી વખતે મેં મીઠું ઉમેરેલું છે, જેથી મેં એકદમ જરીક અમથું મીઠું જ ઉમેર્યું છે. હવે આ મસાલાને મિક્સ કરી અને આપણે પાણીપુરી ખાવાના ઉપયોગમાં લઈશું. નોર્મલ પાણી કરતાં આ પાણી ખૂબ જ સરસ લાગે છે. ને અત્યારે તો કેરીની સિઝન છે ને, તો આ જ પાણી બનાવીને ખાઓ, ઘરમાં બધાને મજા પડી જશે. તમે મારી વિડીયોઝ જોવાનું પસંદ કરતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, ભૂલતા નહીં. ચાલો હવે સર્વ કરીશું આપણે. પૂરીમાં આ રીતે મસાલો ભરી અને ઠંડુ પાણી તેમાં ભરી અને સર્વ કરો. તમને જો ખાટી મીઠું ભાવતું હોય તો આંબલીની ચટણીનો ઉપયોગ કરી શકો છો. મેં સાઈડમાં બાઉલમાં આંબલીની ચટણી ઉમેરીને પછી જ આ પાણી મિક્સ કરીને ખાધું હતું. મને થોડું ગળચટ્ટું ભાવે છે. ફરી મળીશું, ત્યાં સુધી ધ્યાન રાખજો તમારું. આવજો.